સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં દહેજમાં એક કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે। જો કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ। દહેજમાં આરજીપીપી નામની કંપનીમાં મોડી રાત્રે આગનો બનાવ। આગની ચપેટમાં એક વાહન પણ બળીને ખાખ થયું। ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો છે। સેફટી એન્ડ હેલ્થ વિભાગ જીપીસીબીએ પણ વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાયા છે। યોગેશ, આગની ઘટના કેવી રીતે બની? આરજીપીપી નામની આ જે કંપની છે એમાં મોડી રાત્રે પ્રચંડ ધડાકો થયો હતો। ધડાકા બાદ તરત જ આગ ફાટી નીકળી હતી અને આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં ઉભેલ જે વાહન છે એને પણ આગની ચપેટમાં લઈ લીધું હતું। દહેજ જે ફાયર બ્રિગેડ છે અને તદુપરાંત જે જીએનએફસી અને મોટા જે ઉદ્યોગો છે એમના ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। આગનો જે રિપોર્ટ છે એ હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જે સેફટી એન્ડ હેલ્થ વિભાગ છે એ બનાવી રહ્યા છે। આગને જે ઘટના બની છે એને ઠંડુ પાડવામાં આવી રહ્યો છે અને તદુપરાંત અંદર જઈને જે ટેકનિકલ ખામી થઈ હતી એના ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને પછી જરૂરી સૂચનાઓ આપવામાં આવશે। જી, આભાર યોગેશ જાણકારી આપવા માટે। તો ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી અને સાથે આગ પર કાબુ પણ મેળવ્યો છે। દહેજમાં આરજીપીપી નામની કંપનીમાં મોડી રાત્રે પ્રચંડ ધડાકો થયો અને ત્યારબાદ આગની ઘટના બની છે। પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ। અફરાતફરીનો માહોલ સર્જાયો। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયરની ટીમ પહોંચી અને આગ કાબૂમાં લીધી છે। આગની ચપેટમાં એક વાહન આવ્યું જે બળીને ખાખ થયું છે। ફાયર ફાઇટર્સે તુરંત આગ પર કાબુ મેળવ્યો। આખરે આ આગની ઘટના બની કેવી રીતે તેને લઈ અને હવે સેફટી એન્ડ હેલ્થ વિભાગ જીપીસીબી વધુ તપાસ હાથ ધરશે। જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ।